નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે લાખો કરોડો પેન્શનર્સ અને કર્મચારીઓ છે તેઓ કેન્દ્ર સરકાર સામે 1 જાન્યુઆરી 2026થી જે 8મો પગાર પંચ લાગુ થવાનું છે તેને લઈ અને મિત્રો મીટ માંડીને બેઠા છે। અત્યારે હાલ ચોમાસું સંસદ સત્ર જે ચાલી રહ્યું છે તેમાં પણ મિત્રો ઘણા વિરોધ પક્ષના નેતાઓ દ્વારા જે છે તે સરકારને પૂછવામાં આવ્યું કે સરકાર આના વિશે ક્યારે બહાર પાડશે આ 8મો પગાર પંચ, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેના લઈ અને કોઈપણ જાતની જે છે તે મિત્રો તૈયારીઓ નથી તેવું નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા ગત રોજ સંસદમાં લોકસભાના આ પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું હતું। પરંતુ હવે સરકાર અને જે વિવિધ કર્મચારી યુનિયન અને જેસીએમ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી જે છે કે જે કર્મચારી અને સરકાર વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે અને કર્મચારીઓના પ્રશ્નો સાથે સરકારની વાતો કર્મચારી સાથે અને કર્મચારીઓની જે મહત્ત્વની વાતો છે તે સરકાર સમક્ષ કરવા માટે આ એક મિશનની સ્થાપના કરવામાં આવેલી છે। એટલે જેસીએમ દ્વારા જે છે તે મિત્રો સરકારને હવે 8મા પગાર પંચની ઝડપથી રચના કરવા અને સાથે જ મિત્રો કર્મચારીઓને 10 વર્ષની જગ્યાએ 5 વર્ષે પગારમાં સુધારો કરવાને લઈ અને મિત્રો અતિ મહત્ત્વનો પત્ર ગતરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને લખવામાં આવે છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો જેસીએમ અને કર્મચારી યુનિયનો દ્વારા લખાયેલા પત્રમાં શું માંગ કરવામાં આવી રહી છે અને શું સરકાર અત્યારે હાલ જે મિત્રો બેન્કોમાં જે રીતે 5 વર્ષે સેટલમેન્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તે રીતે શું મિત્રો સરકાર 5 વર્ષે પગાર સુધારશે કર્મચારીઓને, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો અને ન્યૂઝ તમને ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકાર દ્વારા 8મા પગાર પંચની વાત કરીએ તો ગત 7મો પગાર પંચ અત્યારે દેશમાં કાર્યરત છે, જે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે। 7મા પગાર પંચની રચના યુપીએ સરકાર દ્વારા 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી। તેની ભલામણો સમિતિ દ્વારા 19 નવેમ્બર 2015ના રોજ એનડીએ સરકાર એટલે કે નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ જે મંત્રી ટર્મ્સ હતી તેમાં સોંપવામાં આવી હતી અને સરકાર દ્વારા જે છે તે 1 જાન્યુઆરી 2016થી 7મું પગાર પંચ જે છે તે મિત્રો લાગુ કરી દેવામાં આવ્યું હતું। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 સ્વીકારવામાં આવ્યું હતું। હાલમાં 8મા પગાર પંચમાં કર્મચારી ગણ દ્વારા 3.68 ફિટમેન્ટ ફેક્ટર માંગવામાં આવી રહ્યું છે, જ્યારે જેસીએમ સરકારને 2.86 ફિટમેન્ટ ફેક્ટર વધારો કરવાની જે છે તે માંગ કરી રહ્યું છે। પરંતુ હવે સરકાર અને આ કર્મચારી યુનિયનો જે છે તે મિત્રો સરકારને વિનંતી કરી રહ્યા છે કે સરકાર 10 વર્ષની જગ્યાએ 5 વર્ષે સરકારી કર્મચારીઓના પગારમાં સુધારો કરે। તો શું સરકાર આગામી દર 5 વર્ષે સરકારના કર્મચારીઓના પગારમાં સુધારો કરશે કે નહીં? કેન્દ્રીય કર્મચારીઓ માટે આ નવીનતમ અપડેટ છે। જ્યારથી કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે ત્યારથી જ 8મા પગાર પંચના અમલ માટે કર્મચારીઓની ઉગ્ર માંગ છે। તાજેતરમાં 8મું પગાર પંચ લાગુ કરવા ઉપરાંત કેન્દ્રીય કર્મચારી અને મજૂર મહાસંઘે પણ 10 વર્ષના બદલે 10 વર્ષ પહેલાંના કર્મચારીઓના પગારમાં સુધારો કરવાની માંગ કરી છે, જેના કારણે સરકાર પર દબાણ વધી રહ્યું છે। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એક અપડેટ જારી કરવામાં આવ્યું હતું, જેના કારણે દેશભરના કરોડો કર્મચારીઓ નિરાશ થયા હતા। તેમના અપડેટમાં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું। તેમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં 8મા પગાર પંચને લઈને કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી। આવી સ્થિતિમાં કર્મચારીઓએ વાનો વિરોધ કર્યો છે અને કેન્દ્ર સરકાર પાસે 8મું પગાર પંચ લાગુ કરવાની માંગ કરી છે। 8મા પગાર પંચ ઉપરાંત દર 5 વર્ષે નવું પગાર પંચ બનાવવાની પણ માંગ આ કર્મચારી યુનિયનો કરી રહ્યા છે। આ યુનિયન દ્વારા કરવામાં આવેલી માંગણી છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘે 12 ડિસેમ્બર 2024ના ગુરુવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને 8મું કેન્દ્રીય પગાર પંચ લાગુ કરવાની માંગણી કરી છે। ફેડરેશનનું માનવું છે કે વધતી જતી મોંઘવારી અને કરન્સી વેલ્યુએશનમાં ઘટનાને જોતા નવા પગાર પંચનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે। ફેડરેશને જે છે તેમાં ઘણા જુદા જુદા વિભાગોમાં લોકોનો સમાવેશ થાય છે। તેમાં ટપાલ, આવકવેરા, એકાઉન્ટ, સર્વે, સેશન્સ, સીપીડબ્લ્યુડી, સીજીએચએસ વગેરે વિભાગોમાં કામ કરતા લાખો કર્મચારીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 130થી વધુ યુનિયન અને ફેડરેશન પણ તેમાં સામેલ છે। વહેલી તકે પગાર સુધારાની માંગ કરી છે। મજૂર મહાસંઘ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં છેલ્લે 1 જાન્યુઆરી 2016ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો, જે પછી 7 જુલાઈ 2024 સુધી મોંઘવારી ભથ્થામાં દરોને વધારીને 53% સુધી લઈ જવામાં આવી છે। ફેડરેશને કહ્યું છે કે કોવિડ-19 પછી આવશ્યક અને બિનજરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે। તે મુજબ વધતી જતી મોંઘવારી લગભગ 5.5ના દરે વધી રહી છે, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનર્સો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। છેલ્લા 9 વર્ષમાં પગારનું મૂલ્ય નોંધપાત્ર રીતે ઘટ્યું છે। ખાસ કરીને કોવિડ-19 પછી આવી સ્થિતિમાં પગારમાં શક્ય તેટલી વહેલી તકે સુધારો કરવો જોઈએ। મોંઘવારીમાં ધ્યાનમાં રાખીને પગાર માળખું બદલવાની જરૂરી છે। ફેડરેશને કહ્યું છે કે મોંઘવારીને જોતા કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખાને વધુ મજબૂત બનાવવું જોઈએ, જેથી કરીને દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી સામે સરળતાથી લડી શકાય। પત્રમાં દર 5 વર્ષે પગારમાં સુધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ કારણોસર પગાર પંચની સ્થાપના કરવી જરૂરી છે। ફેડરેશને એમ પણ કહ્યું હતું કે અગાઉના પગાર પંચોની રચના કરવામાં ઘણો સમય લાગ્યો હતો,
તે જ સમયે તેના અમલીકરણમાં ઘણો સમય વીતી ગયો હતો. ફેડરેશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે 7મા પગાર પંચના અપડેટ હેઠળ રિપોર્ટ રજૂ કરવામાં 1 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. સરકારને આનો અમલ કરવામાં 6 મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે. વહેલી તકે પ્રક્રિયા શરૂ કરવાની માંગ ફેડરેશન દ્વારા વિનંતી કરવામાં આવી છે કે મોંઘવારી અને ચલણના મૂલ્યાંકનમાં ઘટાડાના કારણે સરકારે ટૂંક સમયમાં જ 8મા પગાર પંચની રચના કરવી જોઈએ. 8મું પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓ અને પેન્શનરો માટે તેમની આજીવિકા કમાવાનું ઘણું સરળ બનશે. કેન્દ્રીય કર્મચારીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે આગામી પગાર સુધારણા નિયમો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. મિત્રો, સરકાર દ્વારા હવે કર્મચારી યુનિયનો દ્વારા સરકારને દર 5 વર્ષે પગાર વધારાની માંગ કરી રહ્યા છે. મિત્રો, હાલમાં જે સેન્ટ્રલ બેન્કો છે એટલે કે જે રાષ્ટ્રીયકૃત બેન્કો છે એ તમામ બેન્કોમાં દર 5 વર્ષે મિત્રો સેટલમેન્ટ સરકાર દ્વારા કરવામાં આવે છે. મિત્રો, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન અને સરકાર વચ્ચે મિટિંગ થાય છે અને દર 5 વર્ષે મિત્રો સરકાર આ બેન્કોના કર્મચારીઓના પગારને રિવિઝન કરે છે. મિત્રો, તેમાં મિત્રો સરકાર દ્વારા જે છે તે બેન્કોમાં જેમ સેટલમેન્ટ કરવામાં આવે છે 5 વર્ષે, તેમાં હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો પણ ઈચ્છી રહ્યા છે કે સરકાર દર 5 વર્ષે પગારમાં રિવિઝન કરી અને 5 વર્ષે પગાર વધારો આપે. જોવાનું એ રહે છે કે સરકાર આ પત્રને લઈ અને કેટલી ગંભીરતાથી તેનો નિર્ણય લે છે, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.